ઉજવણી કરવામાં આવી। બરોડા સિટીઝન્સ કાઉન્સિલનો 58મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। બરોડા સિટીઝન્સ કાઉન્સિલર દ્વારા આજરોજ તેના 58મા સ્થાપના દિવસ નિમિત્તે એક અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા તેના દરેક દાતાશ્રીઓને એક છત નીચે આમંત્રિત કર્યા હતા અને તેમને તેમના દ્વારા આપવામાં આવતા અનુદાનનો ઉપયોગ બાળકો, મહિલાઓ અને યુવાનોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક કાર્યોમાં વપરાય છે તેની પ્રત્યક્ષ જાણકારી સંસ્થા દ્વારા આપવામાં આવી હતી। તેમજ દાતાઓ દ્વારા પણ તેમના સંસ્થા માટેના અનુભવો રજૂ કર્યા હતા। આ સાથેના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી પ્રોફેસર ડૉક્ટર વી.કે. શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સ્વહસ્તે દરેક દાતાશ્રીઓને પ્રશસ્તિપત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી યદિર પાટીલ, ડાયરેક્ટર હ્યુમન રિસોર્સ એમજી મોટર ઇન્ડિયાના પ્રાઇવેટ લિમિટેડ, હાલોર, બરોડા સિટીઝન કાઉન્સિલર સંસ્થાના અધ્યક્ષતા શ્રીમતી તરલ પટેલ તેમજ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તથા ડોનર્સ હાજર રહ્યા હતા। સંસ્થાના કાર્યપાલક નિયામક શ્રી મમતા સંજયસિંહ દ્વારા 58મો સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર શહેર અને ગ્રામ્ય કક્ષાએ થયેલ પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી। હાજર રહેલ ડોનર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષો વર્ષ વધુ લાભાર્થીઓને સપોર્ટ કરવા માટે પ્રયત્નશીલ રહીશું। 58મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। आज बड़ौदा सिटीजन्स काउंसिल 58th फाउंडेशन डे सेलिब्रेट कर रहा है। बड़ौदा सिटीजन्स काउंसिल का जो जन्म हुआ है वो 1966 में हुआ है एंड वी आर वर्किंग फॉर वुमेन्स, फॉर चिल्ड्रंस, फॉर दिव्यांग्स एंड फॉर मेंटल वेलनेस ऑल्सो। एंड बड़ौदा सिटीजन्स काउंसिल आज वो प्रोग्राम उनके लिए कर रहा है जो जिन्होंने हमारे मिशन को पूरा करने के लिए पूरा सहयोग किया है। बड़ौदा सिटीजन्स काउंसिल के आज सारे पार्टनर्स यहाँ पे इकट्ठा हुए हैं और मैं उनकी बहुत थैंकफुल हूँ। आई एम वेरी ग्रेटफुल टू देम जिन्होंने हमारे बड़ौदा सिटीजन्स काउंसिल के मिशन को पूरा करने के लिए एक महत्वपूर्ण भूमिका निभाई है। थैंक्स टू ऑल, थैंक यू। आप सबको भी बहुत बहुत धन्यवाद जो आप यहाँ आए हैं और इस प्रोग्राम को कवर कर रहे हैं। वी आर वेरी थैंकफुल टू ऑल। मैं ममता संजय सिंह हूँ, मैं डायरेक्टर बड़ौदा सिटीजन। બરોડા સિટીઝન્સ કાઉન્સિલ આજે 58 યર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે। 1966માં એનું સ્ટાર્ટ બરોડા સિટીઝન કાઉન્સિલનો જન્મ થયેલો અને અમે આટલા વર્ષોથી નાના બાળકો, વિમેન એટલે બધા સ્ત્રીઓ માટે અને જે પણ ઇકોનોમિક બેકગ્રાઉન્ડ, લોઅર ઇકોનોમિક બેકગ્રાઉન્ડથી જે આવે છે એ બધાને અમે સર્વિસીસ આપીએ છીએ આટલા વર્ષોથી અને અમે ઘણા બધા પ્રોગ્રામ્સ કરીએ છીએ જેમાં હેલ્થ અને વેલનેસ માટે પ્રોગ્રામ્સ હોય છે, એજ્યુકેશન, છોકરાઓ અને બાળકોના ભણતર માટેના પ્રોગ્રામ્સ હોય છે અને મેન્ટલ વેલબિંગ એટલે માનસિક હેલ્થ માટેનું અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ અને બીજા ઘણા બધા અમે વિલેજ ડેવલપમેન્ટ અને એવા પણ પ્રોગ્રામ્સ કરીએ છીએ જેનાથી જેટલા પણ લોઅર ઇકોનોમિક સેક્શન્સના લોકો હોય છે એમને અમે સર્વિસીસ આપીએ છીએ આટલા વર્ષ। હું તરલ પટેલ છું, બરોડા સિટીઝન્સ કાઉન્સિલની અત્યારે કરંટ ચેરપર્સન।